સંભવિત યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા જે અલગ અલગ 19 જેટલા જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ મોકડ્રીલના ભાગરૂપે રાત્રિના સમયે બ્લેકઆઉટ એટલે કે સમગ્ર વિસ્તાર જે પણ જિલ્લામાં મોકડ્રીલ કરવામાં આવી હોય તે તમામ જિલ્લાઓમાં બ્લેકઆઉટ એટલે કે અંધારપટ કરવાનું જે મોકડ્રીલ એક રીતની કરવામાં આવી હતી, જેમાં તમામ જે લોકો છે તેને પણ પોતાની લાઇટો છે, ઘરની લાઇટો છે, દુકાનોની લાઇટો છે તે બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। સાથે જ જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી દ્વારા આ મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તમામ મોરબી જિલ્લાના વાસીઓને આ જે મોકડ્રીલ છે તેમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી। ત્યારે આજે મોરબીમાં રાત્રે 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી જે આ બ્લેકઆઉટ છે એટલે કે અંધારપટ છે તે કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીના જે મોટા ભાગના જે વિસ્તારો છે તેમાં દુકાનધારકો તેમજ અન્ય રહેવાસીઓએ આ જે બ્લેકઆઉટ છે તેનું પાલન કર્યું હતું અને પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ છે તે વ્યક્ત કર્યો હતો, કેમ કે આ જે લડાઈ છે તેમાં તમામ લોકો સહભાગી થાય અને આ અપીલને લોકોએ સ્વીકારી હતી।